નમસ્તે, હું મલ્હાર ઠાકર. આજે આ ફિલ્મની વાત નથી કરતો, આજે એક અનુભૂતિની વાત કરું છું, એક એક્સપિરિયન્સની વાત કરું છું, એક લાગણીની વાત કરું છું. ફિલ્મનું નામ લાલો. અત્યારે થિયેટરમાં સાચે જેન્યુઅલી ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના કોઈ પ્રમોશન માટે વિડીયો નથી કર્યો, પણ આ ફિલ્મ જોઈને હું આવ્યો. જસ્ટ જોઈ અદ્ભુત અનુભૂતિ થઈ છે આ ફિલ્મ જોઈને. એટલે કરણ, શ્રુહદ, રીવા, ડિરેક્ટર અંકિત, મ્યુઝિક ડિરેક્ટર સ્મિત જય, આ બધા એટલું બધું સુંદર કામ કર્યું છે. બહુ જ મજા આવી ગઈ. અને આ ફિલ્મ હું કહું છું, એક વર્ષ સુધી દરેકે દરેક ડિસ્ટ્રીબ્યુટર, દરેકે દરેક શો, સિનેમા ઓનર્સ સાચવી રાખે આ ફિલ્મ પોતાના થિયેટર્સમાં. એટલી સુંદર મજાની ફિલ્મ છે ને આ ફિલ્મ દરેકે દરેક ગુજરાતીએ, દરેકે દરેક લોકોએ આ જોવી જોઈએ. સુંદર લાગણીશીલ ફિલ્મ, એટલું સરસ મ્યુઝિક, એટલા સરસ પરફોર્મન્સીસ, અને જે ફીલ થયું છે, આંખમાં આંસુ આવી જાય એવી જગ્યાઓ છે. એટલે એવું નથી કહેતો કે આ ફિલ્મ ઇમોશનલ છે, પણ તમને જેન્યુઅલી આંખો ભીની કરે એવી લાગણી સભર આ વાર્તા લાલો આપની સમક્ષ ચાલી રહી છે. આ ફિલ્મ લાલો ખાસ જોવા જજો, દિલથી ફિલ્મને વધાવજો. એક નહીં 10 લોકોને લઈને જજો ને 10 લોકો ખૂબ આનંદથી આ ફિલ્મને વધાવશે. મારી પ્રોમિસ છે. મારા તરફથી હું આ ફિલ્મને 100 ટિકિટ ગિફ્ટ આપું છું. એટલે દિલથી હું આ 100 જણને કહું છું, મારા અંગત દરેકે દરેક લોકોને, કે પ્લીઝ ગો એન્ડ વોચ ધીસ ફિલ્મ લાલો ઇન થિયેટર્સ નિયર યુ. ત્રીજા કે ચોથા વ્યક્તિ આ ફિલ્મ સાચે ધમાલ કરી રહી છે થિયેટર્સમાં. એટલે આપ સૌની જવાબદારી બને છે સારી ફિલ્મ જોવાની. ગો ફોર લાલો. જય શ્રી કૃષ્ણ.